સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા લોકસભાનું ચૂંટણી પર્વ અત્યારે લોકશાહી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે 1047 બૂથ પૈકી 208 અરવલ્લી જિલ્લામાં 208 નંબર બૂથ ભેરુંડા બૂથ ઉપર અત્યારે મોડલ પીએસ એટલે કે અહીંયા લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક લાલ કિલ્લાની એક પ્રતિમા બનાવવામાં આવી છે। ત્યારબાદ એક બાળકોને એક ઉત્સાહ જાગે તે માટે એક અનેરા એક ટેડી બિયરો બનાવવામાં આવે છે અને ત્યારબાદ પીવાના પાણીની વ્યવસ્થા હોય કે બેસવાની વ્યવસ્થા હોય, સોફાની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે। દિવ્યાંગો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ તંત્ર દ્વારા એક અનેરું આયોજન કરવામાં આવ્યું છે કે મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને તેમનો ઉત્સાહ જળવાય તે માટે તંત્ર દ્વારા એક અનેરો એક આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર તે પ્રમાણે મોડલ પીએસ ભેરુંડામાં આપ જુઓ કે લાલ કિલ્લાની પ્રતિમાવાળો ગેટ છે। ત્યારબાદ કઈ રીતે પ્રથમ ચૂંટણી જે આપણે 1982ની અંદર કેરળમાં પેટા ચૂંટણી ઉત્તર પૂર્વ જ્યારે યોજવામાં આવી તે વખત ત્યારે ઈવીએમનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો તે તંત્ર દ્વારા જે સિનિયર સિટીઝન માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। સિનિયર સિટીઝન પણ અહીંયા મતદાન કરી અને આ લોકશાહીનું એક પર્વ ઉજવી રહ્યા છે। ત્યારે આપણે જોઈએ છીએ કે ભેરુંડામાં આવેલા આ એક તંત્ર દ્વારા ભેરુંડામાં એક અહીંયા અનેરો એક જોવા જઈએ તો એક ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। ભેરુંડા ગામની અંદર જોઈએ તો કઈ રીતે કેટલા ચૂંટણી પંચ દ્વારા કેટલા તબક્કામાં ચૂંટણી યોજાઈ છે, ત્યારબાદ મોડાસા વિધાનસભાની અંદર કેટલાક મતદારો ભાગ લઈ રહ્યા છે તે રીતે અહીંયા પ્રતિકૃત કરવામાં આવી રહ્યું છે। આપ જુઓ તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અહીંયા અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાની અંદર લોકસભાનું પર્વ ઉજવાઈ રહ્યું છે। 7 મેના રોજ લોકસભા 2024ની ચૂંટણીનું મતદાન હતું અને અરવલ્લી જિલ્લામાં 1047 બૂથ પૈકી અનેક બૂથોમાં મતદારોને આકર્ષવા માટે તંત્ર દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ભેરુડા બૂથમાં આદર્શ બૂથ તરીકે જાહેર કરાયું હતું અને વડીલો મતદાન કરીને આવે ત્યારબાદ સોફા, લાલ કિલ્લાની પ્રતિકૃતિ, ફુગ્ગાઓ વગેરેનું આયોજન કરાયું હતું, જેના કારણે મતદાતાઓ આકર્ષતા હતા અને તેઓને આરામ મળતો હતો। આરામદાયક જગ્યા પર તેઓ બેસી અને આરામ કરતા હતા। મતદાન કર્યા બાદ ગરમીનું પ્રમાણ વધુ હતું, જેના કારણે મતદાતાઓને રીઝવવા માટે આ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો હતો। તંત્રએ ખૂબ સરસ કામગીરી કરી હતી અને તેમાં પણ સરપંચ જે છે ભેરુડાના તેઓએ આ બૂથ સરસ મજાનું તૈયાર કર્યું હતું। આવો જાણીશું શું કહી રહ્યા છે ભેરુડા ગામના સરપંચ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના 5 સાબરકાંઠા સંસદીય મત વિસ્તારમાં 31 મોડાસા વિધાનસભા મતદાર વિભાગ મતદાન મથક 208/332માં ભેરુંડા આદર્શ મતદાન મથક તરીકે આયોજન કરવામાં આવ્યું છે। એમાં દિવ્યાંગો માટે પણ એની ચેરની સગવડ કરવામાં આવી છે, વડીલો માટે બેસવાની સોફાની સગવડ કરવામાં આવી છે અને લોકો આવતા મતદાન કરતી વખતે એમને પાણીની ઠંડા પાણીની પણ સગવડ કરવામાં આવી છે અને અમારો 100% મતદાન થાય એવો પ્રયાસ છે ગામ લોકોનો। ભેરુંડા ગામમાં આપ જોઈ શકો છો તેમ સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વડીલો અને જે વૃદ્ધો જે આવે છે તે અહીંયા બેસવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી અને તેઓ મતદાન કરીને ત્યારબાદ જો તેઓ બહાર આવે છે તો પોતાને તંત્ર દ્વારા સોફાની પણ એક વ્યવસ્થા સાથે સાથે એક ફૂલછોડો પણ મૂકવામાં આવે છે, જેથી કરી અને એક આગવું પ્રતિમા અહીંયા દર્શાવિત થાય છે। વૃદ્ધો અને દિવ્યાંગો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપ જોઈ શકો છો કે ભેરુંડા ગામે એક આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા એક લોકશાહીના એક ઉત્સાહમાં લોકોનો ઉમેરો થાય તે બદલ લોકોનો ઉત્સાહ એક અનેરો જોવા મળે તે માટે તંત્ર દ્વારા એક અનેરું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તે બદલ અરવલ્લી જિલ્લા અને ભેરુંડા ગામે આ એક આયોજન કરવામાં આવ્યું છે। અમારી જોડે મતદાન મથકની બહાર જે અહીંયા મતદારો આવે છે તેમની જોડે પણ આપણે વાત કરીશું। શું કહેશો આપ અહીંયા આપ મતદાન કરીને આવ્યા છો? આપ મતદાન કરીને આવ્યા છો, આપ શું કહેશો કે લોકશાહીના પર્વની અંદર મતદાનનું કેટલું મહત્વ રહેલું છે? મતદાનનું મહત્વ એટલું છે કે પોતાના ઘરે અવસર લઈએ અને પ્રસંગ આનંદથી જોઈએ, ધામધૂમથી, એ રીતના આ પ્રસંગ ઉજવાયો છે।
આપ જુઓ કે મતદારોમાં ઉત્સાહ પણ છે. આપણી જોડે બીજા એક મતદાર પણ છે કે જેઓ મતદાન કરીને આવ્યા છે. આપ શું કહેશો કે મતદાન કરવું જરૂરી છે? ગુજરાતની અંદર આપણે હાલ 2 કલાકની અંદર જોઈએ તો 11% જેટલું મતદાન છે. આપ શું કહેશો? આપનું બૂથ જે છે એ ખાસ કરીને આદર્શ મતદાન મથક પણ છે, તો આપ શું કહેશો તે બદલ? અમારા ગામના બૂથની અંદર વ્યવસ્થિત મતદાન થાય છે. કોઈ પણ પ્રકારની ગેરનીતિ થતી નથી અને બહુ સરસ રીતે લોકો પોતાના ઘેર અવસર હોય લગ્નનો એ રીતે મતદાનનું પર્વ ઉજવે છે. ગામ લોકોનો પણ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. અલગ અલગ સ્લોગન છે, મતદાન કરીશ, હું પણ લોકોને મતદાન કરવા માટે પ્રેરીશ, મારો મત અમૂલ્ય મત, મારું મત મારું ભવિષ્ય, મતદાર લોકશાહીનો રાજા છે. તે અલગ અલગ સ્લોગન સાથે અલગ અલગ રીતે મતદાન પર્વની ઉજવણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જે આ આદર્શ બૂથ બનાવવામાં આવ્યું છે તે આદર્શ બૂથની અંદર આપ જોઈ શકો છો કે અલગ અલગ રીતે ફુગ્ગાઓ પણ લગાવવામાં આવ્યા છે. વૃદ્ધો અને સિનિયર સિટીઝન માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારબાદ એક મતદારોમાં એક ઉત્સાહ જાગે તે માટે એક તંત્ર દ્વારા એક આગવું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે સિનિયર સિટીઝનો અને વૃદ્ધો દ્વારા એક અનેરો એક પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. બાળકોને અહીંયા આકર્ષવા માટે પણ એક રમકડા અને બલૂનોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. એક આદર્શ ગામ અને આદર્શ મત એક તંત્ર દ્વારા અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે. અરવલ્લીથી ધાર્મિક ભટ્ટ સાથે ટુડે ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.